મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠામાં પ્રથમવાર કેસુડા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું। રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના અધ્યક્ષસ્થાને બનાસકાંઠાના દાંતા પીપળાવાળી વાવ ખાતે રાજ્યમાં સૌપ્રથમ વખત કેસુડા મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું હતું। બનાસકાંઠા વન્યજીવન વિભાગ દ્વારા વસંત ઋતુના આગમનને વધારવા અને પ્રકૃતિના અમૂલ્ય વારસા સમાન કેસુડા વૃક્ષના મહત્વને ઉજાગર કરવા માટે જિલ્લામાં પ્રથમ વખત કેસુડા મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના હસ્તે પ્લાસ ફોટો પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેસુડાના વિવિધ પાસાઓને ઉજાગર કરતી મનમોહક તસવીરો પ્રદર્શિત કરાઈ હતી। આ પ્રદર્શન પ્રકૃતિ પ્રેમીઓ અને ફોટોગ્રાફર્સ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। આ મહોત્સવમાં વસંતના આનંદને જીવંત રાખતા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે કેસુડાના ફૂલોમાંથી બનેલા કુદરતી રંગો, આયુર્વેદિક ઔષધિઓ અને પરંપરાગત ઉત્પાદનોના 15 જેટલા સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા હતા। મંત્રીશ્રીએ આ સ્ટોલની મુલાકાત લઈ સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા પર ભાર મૂક્યો હતો। આ પ્રસંગે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે કેસુડો એ આપણા સમાજની સાંસ્કૃતિક ઔષધિ અને પર્યાવરણીય પરંપરાનું પ્રતીક છે। વસંત ઋતુના આગમન સાથે જંગલોમાં ખીલતા કેસુડાના અગ્નિરંગી ફૂલો પ્રકૃતિના સૌંદર્યને વધારવા સાથે અનેક ઔષધિ ગુણધર્મો પણ ધરાવે છે। આયુર્વેદમાં કેસુડાના ફૂલ, પાન અને બીજનો ઉપયોગ વિવિધ રોગોની સારવારમાં થતો આવ્યો છે। મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં પ્રથમ વખત બનાસકાંઠા વન વિભાગ દ્વારા આયોજિત કેસુડા મહોત્સવ વન સંપાદનનું સંરક્ષણ અને તેના આધાર સ્થાનિક લોકોના જીવનમાં સમૃદ્ધિ લાવવાનો એક સશક્ત પ્રયાસ છે। આ પહેલથી ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રહેતા પરિવારોને નવા રોજગાર અને આવકના સ્ત્રોત ઉપલબ્ધ થશે। મંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાના સંકલ્પને દોહરાવતા જણાવ્યું હતું કે દેશ અને રાજ્ય સરકાર વન આધારિત અર્થતંત્રને મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે। કેસુડો, અરીઠા, ગુંદર, શતાવરી જેવી ઔષધિ અને વન પેદાશો આદિવાસી સમાજ માટે આવકનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે। વન વિકાસ નિગમ તથા વન વિભાગ દ્વારા આ પેદાશોના સંકલન, સંવર્ધન અને મૂલ્યવર્ધન માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે। સાથે સાથે આદિવાસી ભાઈ બહેનો દ્વારા તૈયાર કરવામાં આવતી હસ્તકલા વસ્તુઓ, ઔષધિ ઉત્પાદનો અને કુદરતી પેદાશોના વેચાણ માટે યોગ્ય બજારો વ્યવસ્થા ઊભી કરવામાં આવશે, જેથી તેમને યોગ્ય ભાવ અને આવક મળી રહે। બનાસકાંઠા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાઇલ્ડલાઇફ દ્વારા આજે કેસુડા ઉત્સવ 2026ની ઉજવણી પહેલીવાર કરવામાં આવી છે। કેસુડો આપણી બનાસની ઓળખ છે। બનાસના જંગલોની અંદર કેસુડા એક ઇકોનોમી તરીકે પણ કામ કરે છે। આદિવાસી ભાઈ બહેનો પોતાની રીતે પગભર નિર્ભર થાય તેના માટે પણ કેસુડો અતિ મહત્ત્વનો છે। રમણીય તો લાગે છે, એની સાથે સાથે કોઈના જીવનની અંદર એ અજવાળું પણ પાથરે છે। એટલે એને લોકો સુધી પહોંચાડવા માટે આજે વન વિભાગે જે ઉત્સવ ઉજવવાનું કામ કર્યું છે તેને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું। અને સાથે આજે ટ્રેલનું પણ આજે મુલાકાત કરવામાં આવી કે જે નેચર ટ્રેલ એટલે કેસુડાની ટ્રેલ નેચર વોક કર્યું છે, એનો પણ ખૂબ આહલાદક અવિસ્મરણીય દિવસ રહ્યો છે। ગુજરાત અને પ્રકૃતિ પ્રેમી લોકોને, ગુજરાતભરના નાગરિકોને મારી વિનંતી છે કે બનાસ આવો તો એકવાર કેસુડાની ટ્રેલની અંદર આવવું જોઈએ। બનાસ આવો તો દાંતાના જંગલોમાં કેસુડાને જોવા માટે આવો। બનાસમાં આવો ત્યારે અહીંના આદિવાસી ભાઈ બહેનોના જીવનમાં કંઈક અજવાળું પાથરીને જઈએ, તે માટે તેમની બનાવેલી વસ્તુઓને પણ આપણે ખરીદીએ તેવી હું વિનંતી પણ કરું છું। સાહેબ, ખાસ કરીને આ વખતે જે રીતે કેસુડો ખીલ્યો છે આ દાંતાની વનરાઈમાં, એ રીતે 2027માં પણ દાંતા તાલુકામાં કેસુડો ખીલશે સાહેબ? કેસુડો ખીલે એટલે કેસરીયો રંગ ચારે બાજુ દેખાય આપણને। પહેલાં પણ કેસુડો કેસરીયો ખીલ્યો હતો અને 27માં પણ ખીલશે। થેન્ક યુ।